વાંકાનેરની એક નાની દીકરી 14 વર્ષની ક્રિષ્ના આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે પ્રેરણાનું પ્રતીક બની ગઈ છે. એક એવી દીકરી જેણે જીવનમાં સૌથી કઠિન સમયમાં પણ અન્ય લોકો માટે કંઈક સારું કરવાની વિચારણા કરી. જ્યાં દેશના મોટા ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાનું દાન આપે છે, ત્યાં શ્રમિક પરિવારની આ બાળકીનું 1000 રૂપિયાનું દાન માનવતાની સાચી મૂલ્ય વ્યવસ્થા શીખડાવી જાય છે. ક્રિષ્ના પાસે કરોડોની સંપત્તિ ન હતી, પરંતુ તેના દિલની સ્મૃતિએ આખા સમાજને નમાવી દીધો. આ દીકરીએ મૃત્યુને ભેટતા પહેલા એવું કામ કરીને ગઈ કે અનેકની આંખોમાં આંસુ આવી જાય. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. મારી છોકરીને કેન્સરની તો પહેલાં અમને કાંઈ ખબર નથી, પણ નિશાળેથી ભણતી હતી એમાં પડી ગઈ. એમાંથી એમને એમ થયું કે આને દવા લેવા લઈ જાય. દવા લીધી પણ કાંઈ ફેરફાર પડતો નહોતો. પછી રાજકોટ અમે આવ્યા. રાજકોટ આવ્યા ને ત્યાં જઈને સોનોગ્રાફીની કરાયું. એટલે એ કે આમાં તમે અમદાવાદ છોકરીને લઈ જાઓ કે. અમે અમદાવાદ લઈ ગયા, પણ અહીંયા અમને ટાઈમ લાંબો દેતા હતા રિપોર્ટનો. અને ખંભે જે ગાંઠ હતી ને વધતી જતી હતી. એટલે અમે પછી અમદાવાદ 5-7 ધક્કા ખાઈને બંધ કરી દીધું. અમારા એક સગાએ કીધું કે તમે રાજકોટમાં નાથાલાલ પારેખમાં જાઓ કે અહીંયા સારવાર કરતા હશે. અમે પછી નાથાલાલ પારેખમાં આવ્યા. નાથાલાલ પારેખમાં ઢોલરિયા સાહેબ વાત થઈ, તો ઢોલરિયા સાહેબે કીધું કે આપણે પેલા રિપોર્ટ કરી કે પછી આગળ વધી શું છે કે. પછી ઢોલરિયા સાહેબે રિપોર્ટ કર્યો. પછી રિપોર્ટ કર્યો, બાયોપ્સીનો રિપોર્ટ 15 દિવસ પછી આવ્યો તો કે આમાં ઝેરી કેન્સરની ગાંઠ છે કે આમાં ઓપરેશન કરવું પડશે. એટલે કે અમે આ ઓપરેશન કરતા નથી. અમદાવાદથી જે સાહેબ એક અહીંયા આવે છે અમારી હોસ્પિટલે મહિનામાં 1 જ વાર, એની હારે વાત કરી. પછી મયુર કમાણી અમદાવાદના સાહેબ છે, એને બોલાવ્યા. એને કીધું કે પહેલાં 4 ડોઝ દીકરીને લઈ લ્યો કે પછી કે ઓપરેશન કરી નાખી. દીકરીને 4 ડોઝ દીધા, પછી પાછું દેખાડ્યું તો કે હવે ઓપરેશન કરી નાખી. પણ કે છોકરીનો હાથ બચશે નહીં. છોકરીનો હાથ બચાયો. ઓપરેશન કર્યું પછી છોકરીનો હાથ બચ્યો નહીં. પછી પાછી ડોઝની સારવાર ચાલુ કરી. ડોઝની સારવાર કરી, પહેલો, બીજો, ત્રીજો ડોઝ એમ આગળ વધતા ગયા. 17 ડોઝ અમારે લેવાના કીધા હતા. એમાં ભણતી હતી. પછી 9મામાં આવ્યું. 9માની પરીક્ષા હતી, 10મામાં આવી. 10મામાં આવ્યા પછી પરીક્ષા દેવાનો ટાઈમ થયો ને ત્યાં કેન્સર આવી ગયું. પછી પરીક્ષા દઈ ન હતી. મજૂરી 2 માણસ કરે છે, પણ અમે કેન્સર ડિટેન થયા પછી મજૂરીએ જઈ શકતા નહોતા. હવે અમારી પાસે પૈસા હોય નહીં. છોકરીને કીધું દવાખાને કેમ લઈ જાય કીધું. તો હગાવાલામાંથી બધેથી કોઈ પાસે 5000, કોઈ પાસે 10000, 10 દિન 15 દિન એવી રીતે લઈ અમે દવાખાને આવતા હતા. દવાખાનામાં આવતા હતા. પછી સગાવાલાએ આપણને પછી કેટલીક વાર પૈસા દઈએ. પછી અહીંયા અંદર મહેશભાઈ શેઠ કરીને છે, એને વાત કરી. મેં કીધું હવે મારી ક્રિષ્ના વાય મારાથી પહોંચાય એવું છે નહીં. એને કીધું કોઈ દાતા હોય તો મને કહી દો. તો એને અશ્વિનભાઈ સોલંકી આયરે મને વાત કરાવી. અશ્વિનભાઈ સોલંકી આવ્યા અને કીધું કે તમે ક્રિષ્નાની કોઈ જાતની ટેન્શન ન લેતા, કે તમને આવવા જવાનું ભાડું બધી વ્યવસ્થા હું કરી દઈશ. ક્રિષ્નાને જમવાની, તમારી જમવાની બધી વ્યવસ્થા તમે કરાવી દઈશું. કે એ મારી જવાબદારી કે હું લઉં છું કે તમ તારે. પછી આ તો અમારી ક્રિષ્નાની ડેથ થઈ ગઈ, મહિનો થયો, 6 મહિના જેવું થયું. પછી અમે અમારો ક્રિષ્નાનો બધો સામાન જોતા હતા. એમાં ક્રિષ્નાની ચિઠ્ઠી નીકળી. હવે એ ચિઠ્ઠી નીકળી અને અમે વાંચી તો અમારો આખો પરિવાર રોવા માંડ્યો. કે એ ચિઠ્ઠીમાં લખેલું એવું હતું, અશ્વિનભાઈ પેલિટિવ કેર બનાવે છે ને એમાં કે બાપુ કે મેં થોડા પૈસા ભેગા કરું છું ને એમાંથી હું અશ્વિનભાઈને કે આ મારા પૈસા આપી દેજો કે, અને 1000 રૂપિયા તો મેં ભેગા કર્યા છે તમે એને આપી દેજો કે. અને બીજા કોઈ પણ એવા હોય ને તો એને કોઈ પણ આવા કામ આવે કે એ માટે. અને આ તો કે હું હજી આગળ વધીશ ને તો કે મારી પાસે પૈસા આવી છે તો હું આવી રીતે જ કે એમાં પેલેટિવ કેરમાં મદદ કરતી રહીશ. આવનારા કોઈ દર્દી દુઃખી ન થાય, હેરાન ન થાય, અને એ સીધી સારવાર કરાવી શકે.